લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના સયાજીગંજ વિધાનસભા વિસ્તારમાં વિકાસ કાર્યોને લઈને મહત્વપૂર્ણ શરૂઆત કરવામાં આવી છે। વોર્ડ નંબર 11, 9 અને 3ના વિવિધ વિસ્તારોમાં અંદાજિત ₹1.14 કરોડના ખર્ચે પ્રજાલક્ષી કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય કેયુર રોકડિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું। વોર્ડ 11ના સુભાનપુરા વિસ્તારમાં પેવર બ્લોક અને રોડ તેમજ વલ્લભ પાર્ક અને શારદા પાર્ક સોસાયટીમાં માર્ગ સુધારણા કાર્ય હાથ ધરાયું છે। વોર્ડ 9ના રેસકોર્સ સોસાયટી ઝાંસી કી રાણી સર્કલ અને સમતા સુભાનપુરા વિસ્તારમાં આંતરિક રસ્તા અને પાણીની નળી નાખવાના કામોને પ્રારંભ અપાયો છે। ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પૂર્વ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, પૂર્વ કાઉન્સિલરો અને ભાજપના કાર્યકરો સહિત સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સોસાયટીના રહીશો દ્વારા ધારાસભ્ય અને આગેવાનોનું બુકે આપી સન્માન કરવામાં આવ્યું હતું। સયાજીગંજ વિધાનસભામાં વોર્ડ નંબર 11, વોર્ડ નંબર 9, વોર્ડ નંબર 3ના 12 જેટલા ખાતમુહૂર્તો 1,14,00,000ના ખર્ચે આજે વિવિધ પાણીની નળીકા, રોડ રસ્તા, પેવર બ્લોક આ તમામના ખાતમુહૂર્તો કરી રહ્યા છે। જે રીતે સયાજીગંજ વિધાનસભાની અંદર થોડા સમય પહેલાં 218 જેટલા રેઇન વોટર રિચાર્જ વેલના ખાતમુહૂર્ત, 72 જેટલા સોસાયટીઓના એક સાથે ખાતમુહૂર્ત, એમાં પેવર બ્લોક, રોડ રસ્તા, પાણીની નળીકા, ગટરની નળીકાના અને આજે વધુ 12 સોસાયટીઓના ખાતમુહૂર્ત। જે રીતે વિકાસની વણઝાર એ સયાજીગંજ વિધાનસભામાં અમારા કોર્પોરેટર અને અમારા કાર્યકર્તાઓના માધ્યમથી પહોંચી છે અને મોટી સંખ્યામાં નાગરિકો પણ જ્યારે આમાં જોડાય છે એ દેખાડે છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સોસાયટીએ ઘરે ઘરે પહોંચેલો છે અને આ જ રીતે એમને લાભ મળે એ દિશાની અંદર આજરોજ ઇલેક્શન વોર્ડ નંબર 9ની અંદર જે સયાજીગંજ વિધાનસભા આવે છે અને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્યશ્રીના જે કોટાની અંદરથી જેમની ગ્રાન્ટની અંદરથી દરેક ઠેર જગ્યાએ વોર્ડ નંબર 9માં જ્યારે ઉદ્ઘાટનો થતા હોય, કામો વિકાસના થતા હોય તો એવી જ રીતના આજના દિવસે અમારા મત વિસ્તાર રેસકોર્સ સોસાયટી સાથે શ્રીકાંત પાર્ક સોસાયટીની અંદર પણ આજના દિવસે નવી નળીકા નાખવાનું કામ જ્યારે થઈ રહ્યું છે ત્યારે ધારાસભ્યશ્રીનો અમે સૌ કાઉન્સિલરો, સૌ સંગઠનના વોર્ડ નંબર 9ના અમે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।